વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાપોદ્રા, વરાછા, સરથાણા અને કતારગામ વિસ્તારમાં વરસાદી માહોલ છે। મોટા વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વિરામ બાદ શહેરમાં ફરી છવાયો છે વરસાદી માહોલ। તો સુરતમાં પણ હવે ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી હોય તેવા દ્રશ્યો। હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ જે વરસાદની જે આગાહી વર્તવી છે તે અનુસાર સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદે જે વિરામ લીધો હતો અને ત્યારબાદ જે વહેલી સવારથી સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર જે વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરતના જે કાપોદ્રા, વરાછા, લસકાણા, દિલ્હી ગેટ છે, કતારગામ છે, અમરોલી, આ તમામ જે મોટાભાગના જે વિસ્તારો છે તેની અંદર જે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, લોકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે બીજી બાજુ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે તે અનુસાર અત્યારે જે રીતે સુરતના કાપોદ્રા વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ખેડૂતને સૌથી ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે, કારણ કે જે વાવણી લાયક જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાતી હોય છે અને જે હવામાન વિભાગે તરફથી જે આગાહી કરી છે ને તે અંતર્ગત સુરત જિલ્લાના તમામ જે તંત્ર વિભાગ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। તમામ જે અધિકારીઓને પણ જે રીતે સૂચના આપવામાં આવી છે કે જો પોતાના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસે તો તાત્કાલિક જે વિસ્તારોની અંદર અગવડતા લોકોને પડે ત્યાં તાત્કાલિક તેનું નિરાકરણ થાય તે માટેની જે સૂચનાઓ છે તે પણ આપી દેવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ